સુરત નો આકલો પડકારો આ વિધાનસભા હલાવી દેવો જોઈએ, કારણ કે ભાજપ વાળા એવું કે પતી ગયા, પણ ભાજપ વાળા ને કયો પતિ નહીં ગયા, વેમમાં નો રહેતા, હજી તો આ શરૂઆત છે. અને આ રેલી જોઈ લેજો, હજી તો આ વિધાનસભામાં રેલો તમારે આવવાનો છે. એટલે બોલો ભારત માતા કી. આ એમ વ્યવસ્થા પરિવર્તનની આ જે લડાઈ છે એ વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં આપ સર્વ નું હાર્દિક સ્વાગત છે. સ્ટેજ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો આજે તમારા સમક્ષ એક સંદેશ લઈને આવ્યા છે કે આ વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં આપણે હવે રાજનીતિ બદલવા કરતા આ વ્યવસ્થા બદલવાની જે પરિવર્તનની જે લડાઈ છે તેમાં આપણે બધાએ આપણું જે બૂથ છે એ બૂથને હવે મજબૂત કરવાનું છે. અને આ બૂથ મજબૂત કરવા માટે આપણે એકબીજાનો ખભો બનીને એકબીજાનો સાથ સહકાર અને સહયોગ આપી અને આને મજબૂત બનાવી આગળની જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની, એમાં કઈ રીતે આપણે સુરત હોય, ભરૂચ હોય, વાલિયા હોય, એ બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કઈ રીતે જીતી શકીએ એના માટે આજે મનોમંથન કરવાનો દિવસ છે. જોવા જઈએ તો ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ગુજરાતના જે યુવાનો જે છે એ યુવાનો પેપર લીકેજ થી ખૂબ પીડિત અને ખૂબ જ ત્રાહિત થઈ ગયા હતા. તમે બધાએ જોયું હશે કે છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતમાં 34 પેપર લીક થયા અને એ 34 પેપરો લીક થયા તેમાં આપણા બાળકોએ જે જોયેલા જે સપનાઓ હતા એ સપનાઓ ફૂટ્યા. આપણા માતા પિતાઓ જે આકાંક્ષાઓ બાંધી હતી, આકાંક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. 2014 જીપીએસસી ચીફ ઓફિસર નું પેપર ફૂટ્યું, 2015 ટેટ નું પેપર ફૂટ્યું, 2016 ટાટ નું પેપર ફૂટ્યું, 2017 ગ્રામ પંચાયત તલાટીના પેપર ફૂટ્યા, 2018 એલઆરડી નું પેપર ફૂટ્યું, 2018 મુખ્ય સેવિકા નું પેપર ફૂટ્યું, 2019 બિન સચિવાલય ક્લાર્ક નું પેપર ફૂટ્યું, 2020 આપણે જે જગ્યાએ જે વિસ્તારમાં છીએ એ જ વિસ્તારના ઉર્જા વિભાગની ભરતીના જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્કના પેપર ફૂટ્યા. 2021 આપણે જે વિસ્તારમાં છીએ એ જ વિસ્તારની નર્મદ યુનિવર્સિટીના પેપર ફૂટ્યા 4. એની સાથે સાથે 2022 જુનિયર ક્લર્ક નું પેપર ફૂટ્યું, 2024 હેડ ક્લર્ક નું પેપર ફૂટ્યું, 2024 આ એચએનજી યુનિવર્સિટી, નર્મદ યુનિવર્સિટી, એમએસ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એમકેબી યુનિવર્સિટી, એમ માંડી ટોટલ એક જ વર્ષની અંદર 8 પેપર લીક થયા. હવે શેની રાહ જોવો છે? બાલ મંદિરના પેપર ફૂટે નહીં, શેની? એટલે આ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ છે. આ લડાઈમાં આપણે બધાએ ખભોથી ખભો મિલાવી અને જે ભારતીય જનતા પાર્ટી જે પેપર ફોડ સરકાર છે એની સામે આવનાર દિવસોની અંદર મોરે મોરો દેવાનો સમય આવી ગયો છે. છેલ્લા ઘણા સમયથી તમે જોતા હશો કે જે સફેદ દૂધની જે કાળો બજારી કરે છે, જે આપણા બાળકને ઝેરી દૂધ પીવડાવી રહ્યા છે, એ ભારતીય જનતા પાર્ટીના આશ્રિતો, એ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ જે છે એની સામે એક નવી મુહિમ અમે લોકોએ છેડી છે. તમે થોડા દિવસ પહેલા જોયું હશે કે હનુમાન ખીજડીયાથી જ્યાં એક કહી શકાય કે બકરી નો હોય ત્યાંથી 10,000 લીટર દૂધ ભરી અને અરવલ્લીના બાયડ હોય, બાલાસિનોર હોય, એ જગ્યાએ ખાલી કરવામાં આવતું હતું. અને એ દૂધ જયારે અમે પકડ્યું ત્યારે ખબર પડી કે આ દૂધ નથી, આ કેમિકલ છે. અને તેની અંદર જે ફીણ 3 ફૂટના તમે જોયા હશે તો એ ફીણ એ ડિટર્જન્ટ ના હતા, એ ફીણ એ યુરિયા ના હતા. એ જે દૂધ હતું એની અંદર જે ગાયનું માંસ આવે એનું તેલ, જે પીક એટલે કે ડુક્કરની ચરબીનું તેલ, એ બધું જેમાં સમાયેલું હતું. તમે વિચાર તો કરો, આ ભારતીય જનતા પાર્ટી એ ભ્રષ્ટાચારમાં ક્યાં સુધી પહોંચી ગઈ છે. આ ભારતીય જનતા પાર્ટી આપણા ઘર, આપણા બાળકો, આપણા વૃદ્ધો ના ક્યાંક ને ક્યાંક જીવન સાથે, ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે ચેડા કરી રહી છે. ત્યારે આપણે બધાએ આ મુહિમ, આ ઝુંબેશ, આ લડત એક ક્રાંતિકારી સાથે અવાજ સાથે લડવાની છે. આવનાર દિવસોની અંદર આપણે બધા જ એક હાકલે, એક પડકારે બધી જ જગ્યાએ ભેગા થઈ અને આવનારી જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં આનો જવાબ આપવાનો છે. માનનીય કેજરીવાલજી ઉપર જે આરોપો લગાડવામાં આવ્યા હતા, જેને જે કહી શકાય
કે જે નીતિ હતી એ નીતિમાં ભ્રષ્ટાચાર કર્યો છે, કૌભાંડ કર્યું છે એવું સાબિત કરવાના પ્રયત્નો થયા, પરંતુ દિલ્હીની કોર્ટે એને એક કટ્ટર ઈમાનદાર છે એ કહી અને તમામ જે ગુનાઓ હતા એ ગુનાઓમાંથી એને નિર્દોષ જાહેર કર્યા છે। ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલ માટે કહેવાનું થાય ત્યારે કે આંડુ પાંડુ ગાંડુ સમજા था, क्या सोचा था, नहीं लौटेंगे, अरे गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। ये केजरीवाल છે કેજરીવાલ, અને તમારા બધાનો કાળ છે કાળ, એ ભારતીય જનતા પાર્ટી હવે સમજી લે। વધારે વાત આપી આગળના જે વક્તાઓ છે એ વક્તાઓ, અને હમણાં થોડી જ વારમાં માનનીય કેજરીવાલજી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે આપણે એમને પણ સાંભળવાના છે। એટલે બોલો બધા ભારત માતા કી।